આપડી ગાડીને ધોવડાવવાની હતી, પછી તો ધોવડાવવા આવતા એક નંબર ચમકદાર કરી નાખી. મારે ધવલભાઈ ને દાખલા ગણવા હતા એટલે દાખલા ગણવા બી યાદ. તમને હું મારું ટ્યુશન દેખાડું, વિડીયો જોતા જાવ, ખબર પડી જશે. તો કેમ છો બધા મિત્રો, મજામાં દેશો? આપડા નવા મિની વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. નિશાળેથી વહેલા આવતા રહ્યા હતા, મોટી દુકાન બેવાનું કીધું એટલે મોટી દુકાને ધ્યાન રાખવા બેહી ગયા. દુકાનેથી ઘરે આવતા રહ્યા ચોપડા પેક કરી નાખ્યા, કારણ કે પાકી બુક લખવાની. પછી તો ગુજરાતીની પાકી બુક લખવા બેહી ગયા. તો આખી પૂરી કરી નાખવાની. પછી તો આખી પાકી બુક પૂરી કરી નાખી. સાહેબ વેરી ગુડ લખી દેજો. આપડા કાકા છોકરાએ ગેર વાળી સાયકલ લીધી, હાંકવાનું મન થઈ ગયું. પછી તો સાયકલ ને લીવર ઉપર લીવર દઈને હાંકવા માંડ્યા. આને લીવર નો આવે. સાયકલ ને નાટો મારવા તો નહોતા આવ્યા, પણ ધવલભાઈ ઘરે દાખલા ગણવા હતા એટલે દાખલા ગણવા બેહી ગયા. રે હોતા કૃષિ રોદો તો પછી તો રોડે આવતા રહ્યા. આપડા સંજય કાકાએ તેડી લીધો, રમાડવા માંડ્યા. વાહ સંજય કાકા વાહ, તમને આવડી ગયું. આપડી ગાડી કે દિવસની બગડી ધોવડાવવાની એટલે ગાડી ધોવડાવવા નીકળી ગયા. આવતા રહ્યા આપડા ભાઈબંધ ની દુકાને ગાડી ધોવડાવો. પછી તો આપડા ભાઈબંધ ગાડી ધોવાનું શરૂ કરી દીધું. ગાડીને ધોઈને એક નંબર ચમકદાર કરી નાખી. ગાડી કાઢી નીકળી ગયા પાછા ઘર બાજુ. ઘરે આવતા ધવલભાઈ મને કે ટ્યુશન નો ટાઈમ થઈ ગયો, દફતર લીધું, ગાડી કાઢી નીકળી ગયા. હું ને ધવલભાઈ પાછા ટ્યુશન. બધા ભાઈબંધ નો નિયમ 6 વાગ્યા પછી જ જવાનું ટ્યુશન માં. પછી તો બધા ભાઈબંધ ભેગા થઈ ગયા. જેવું વાગી ગયું ટ્યુશન માં આવતા રહ્યા. પછી તો આપડા સાહેબે દાખલા ગણવા શરૂ કરી દીધું. બધા વિદ્યાર્થી દાખલા ગણવા માંડ્યા. શું મિત્રો તમે પણ ધોરણ 12 કોમર્સ નું ટ્યુશન ગોતી રહ્યા છો? તો આ વિડીયો તમારા માટે. હા મિત્રો, તમે બિલકુલ સાચું સાંભળ્યું છે. તમારે કોઈને ધોરણ 12 કોમર્સ નું ટ્યુશન કરવું હોય તો અત્યારે જ કોન્ટેક્ટ કરો વાટલિયા સર. આ વાટલિયા સર ની વાત કરવામાં આવે તો છેલ્લા 15 વર્ષથી સ્ટેટ એકાઉન્ટ માં અનુભવ ધરાવે. મિત્રો તમારે કોઈને વધારે માહિતી જોતી હોય તો ડિસ્પ્લે ઉપર વાટલિયા સર નો નંબર આપેલો છે, આજે જ કોન્ટેક્ટ. ટ્યુશન પૂરું થઈ ગયું પછી તો મોટી દુકાને બેહવા આવતા રહ્યા. દુકાને બહુ ગરમી જેવું હતું. પછી તો ઘરે આવીને એસી ચાલુ કર્યું ને થોડું ઘણું લખવાનું બાકી હતું એટલે લખવા બેહી ગયા. બધું લેસન પૂરું થઈ ગયું. પછી તો હરખાઈની મેચ જામી હતી, મેચ જોવા માંડ્યા. તમે બધા ફોલો તો કરી નાખો.